શહેરમાં હોય કે ગામડામાં આ ધંધામાં કોઈ દી મંદી ન આવે, કારણ કે હંધાઈને હારું હારું જ ખાવું છે અને જગતમાં હારી વસ્તુ બનાવવા તો આંગળીના વેઢે ગણાય ને એટલે તો માંડ હોય. ખાલી સાર સોપડી ભણેલા આપણા કાઠિયાવાડના ખેડૂત ખેતી કરતા કરતા કોઠાઉથી દિન રાત એક કરીને આજે 20 દેશોમાં 9,000 થી પણ વધારે મશીનરી એક્સપોર્ટ કરી ચૂક્યા છે અને આપણા ભારતમાં તો હજારો જુવાનીઓને આત્મનિર્ભર બનાવી ચૂક્યા છે. મુકા કાકા એની બ્રાન્ડના પેકિંગમાં મોલમાં હંધુય વેચે છે. તો તમે કોની રાહ જોવો છો તમારી ખુદની બ્રાન્ડ બનાવવામાં? તમે અહીંયા આવશો એટલે તમારી પોતાની બ્રાન્ડમાં એક્સપોર્ટ ક્વોલિટીનું હંધુય બનાવી દે. ઘઉંનો લોટ, બેસન, કઠોળ, હંધાઈ જાતના મસાલા, ચટણી, હળદર, ધાણાજીરું, હિંગ, સાઈઝનો મસાલો, કોફી પાવડર અને ઈ પાછું FSSAI અને એક્સપોર્ટ ફૂડ ક્વોલિટી સર્ટિફિકેટ વાળું. પેકિંગ તો જુઓ તમે. આ મશીનરી આપણે અરવિંદભાઈએ જાતે જ કોઠાઉથી અત્યારની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવી છે. આમાં જેટલી બી વસ્તુ દળાય ને એનો સ્વાદ અને ક્વોલિટી તો એવી ને એવી જ રહે. જી હોટલો અને રેસ્ટોરન્ટ વાળા એકવાર આ ચાલુ કરશે ને એટલે ઈ હંધાઈના ગ્રાહક તો આંગળા સટતા રહી જાય. અને જેટલા પણ જુવાનીઓને એમ હોય કે કંઈક સારો ધંધો કરવો છે તો તમે તમારે આંખું વિસીને આ ચાલુ કરી જ દો. અને બહેનોએ હાવ નવરું બેહવું એના કરતા ઘરે બેઠા બેઠા આનું કરશે ને તોય મહિને દાડે એના બ્યુટી પાર્લરના રૂપિયા આમાંથી કમાઈ લે. મેં હિસાબ કર્યો ને તો આ આટોમાઇઝના મસાલામાં ભાવમાં બીજી બધી બ્રાન્ડો કરતા 10 કિલો લગભગ 900 રૂપિયા જેટલો ફેર પડે છે. અને ક્વોલિટી ચેક કરવી હોય તો તમે તમારે રૂબરૂ જ આવી જાવ. ગમે એમ તો આપણા ખેડૂત પાસેથી જ હારી હારી વસ્તુની ખરીદી કરીને અહીંથી જ પ્રોડક્ટ બનીને સીધું જ તમારા ઘરે આવતું હોય તો એમાં તમને ને ખેડૂતને બેને ફાયદો જ છે. અટાણે મસાલાની સીઝન છે ને પાછું ચોમાસું નજીક છે. તી હારું તો વરસાદ થાય ઈ પેલા 12 મહિના મસાલા એક હારે જ ભરી લેવાય.